નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા 4,000 કાચા પાકા મકાનો દૂર કરીને 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લું કરતું તંત્ર. બનાસકાંઠા અને અંતરિયાળ ડાંગ જિલ્લામાં નાગરિકોની સુવિધા વધારતા વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડ રૂપિયાનો 39 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી. અને આઈપીએલની અમદાવાદમાં રમાયેલી મેચમાં હૈદરાબાદને હરાવી ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું. સમાચાર વિગતવાર. અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા 4,000 કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આ તોડી પાડવામાં આવેલા મકાનોનો કાટમાળ દૂર કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા 1,50,000 ચોરસ મીટર જેટલી જગ્યામાંથી આ દબાણો દૂર કરાયા છે. હવે દૂર કરાયેલા દબાણો બાદ તળાવની અંદરનો કાટમાળ દૂર કરીને આ તળાવમાં તબક્કાવાર પાણી ભરવામાં આવશે. ફરી આવા કોઈ ગેરકાયદે દબાણો ન થાય તેની તકેદારીના ભાગરૂપે દિવાલ પણ ચણવામાં આવી રહી છે. ગેરકાયદે વસવાટ કરતા લોકોના વીજ જોડાણ સહિતની ગેરકાયદે જોડાણો પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે. અંકલેશ્વર સેશન્સ કોર્ટે ભારતીય ન્યાય સંહિતા હેઠળ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની નિર્દોષ બાળકી પર થયેલા અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાના ગુનામાં આરોપીને માત્ર 72 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો નવા કાયદા હેઠળ રાજ્યમાં પ્રથમ ફાંસીની સજા તરીકે નોંધાયો છે, જે ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાનું પ્રતીક છે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ કેસમાં રચાયેલ ખાસ તપાસ દળે ઝીણવટભરી તપાસ હાથ ધરી, જેમાં 10થી વધુ અધિકારીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે વર્ષ 2025-26ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. વર્ષ 2025-26 માટે 1,704 લાખના 754 વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી. આ બેઠકમાં મંત્રીએ સમય મર્યાદામાં તમામ વિકાસના કામો પૂરા થાય તે માટે સૂચન કર્યું હતું, જેમાં વર્ષ 2022-23 અને 2023-24ના કામો તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેમના ખર્ચનું ચૂકવણું પણ નિયત સમય મર્યાદામાં કરવા સૂચન પણ આપવામાં આવી. વધુમાં મંત્રીએ જણાવ્યું કે આયોજનના કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે નાગરિકોને તેનો વધુ ફાયદો મળી રહેશે. આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી અડપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા આયોજન મંડળના આ વર્ષના અંદાજિત 6 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી પણ આપવામાં આવી. આ સાથે જ મંત્રીએ વર્ષ 2022-23 અને 2024-25ના કામોની સમીક્ષા હાથ ધરી વિકાસ કામો તેની નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના પણ આપી. જિલ્લાના વિવિધ કામોની મંજૂરી માટેની બેઠક હતી ને તેમાં લગભગ 6 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવેલ છે. ખાસ કરીને રોડ, રસ્તા, પાણી, વીજળી, શાળાના ઓરડાઓ સહિત આંગણવાડી સહિતની મંજૂરીઓ આપવામાં આવેલ છે અને આગામી દિવસોની અંદર ડાંગ જિલ્લામાં ખૂબ સારા વિકાસના કામો થશે એવી રીતની આ મંજૂરી આપવામાં આવેલ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા સમર્થન અપાયું છે. લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી એક બેઠક યોજવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના બિલ લાગુ થવાથી ચોક્કસ સમય મર્યાદાની અંદર ચૂંટણીઓ થશે, જેનાથી દેશને પણ ઘણો ફાયદો થશે. આ બેઠકમાં માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર, હોદ્દેદારો, વેપારીઓ અને લોકો ઉપસ્થિત રહી પ્રસ્તાવને સમર્થન જાહેર કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. બેંગકોકથી આવેલા 3 મુસાફરોએ 6 બેગમાં 60 પેકેટમાં 39 કિલો કરતાં વધુ ગાંજો છુપાવ્યો હતો. થાઈ એરવેઝની ફ્લાઇટમાંથી આ ગાંજો ઝડપાયો છે. ડીઆરઆઈ અને કસ્ટમના સંયુક્ત ઓપરેશનમાં છેલ્લા 4 દિવસમાં 76 કરોડ કરતાં વધુ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યના બાળકોને સુપોષિત બનાવવાના હેતુથી સંકલિત બાળ વિકાસ યોજના અને એસ્ટ્રલ ફાઉન્ડેશન તથા દેશની પ્રથમ આરોગ્ય યુનિવર્સિટી અને વૈજ્ઞાનિક સંસ્થા વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ સંસ્થાઓનો ઉદ્દેશ્ય શિક્ષણ, તાલીમ, સંશોધન અને નીતિગત પહેલ દ્વારા દેશમાં સમગ્ર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવાનો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગો, તમામ યુનિવર્સિટી, કોલેજ તેમજ શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તો મહત્તમ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને ભૂગર્ભ જળ ઊંચા લાવી શકાય. આ સાથે જ વીજળીની મહત્તમ બચત થાય તે માટે જરૂરી પગલાં ભરવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ ને ફોલો કરશો. પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વિગતો આપતા જણાવ્યું હતું કે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના अलग अलग विस्तारों गाजवीज साथ छूटाछवाया वरसादनी आगाही करवामां आवी छे. आने वाले दिनों में फोरकास्ट है. हीट वेव का में अभी हमने कोई फोरकास्ट नहीं दिया है, लेकिन बारिश की संभावना है. दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है. साथ में थंडरस्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है. गस्टी रहेंगी 30 से 40 के आसपास. तो कोस्टल का जो हमने दिया है, साउथ वेस्टर्ली से वेस्टर्ली विंड्स रहेंगी, जिसमें 15 से 20 नॉट साउथ गुजरात कोस्ट के लिए और नॉर्थ गुजरात कोस्ट दोनों के. ગઈકાલે દિવસ દરમિયાન ગાંધીનગરનો પારો 43.5 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 43.4 ડિગ્રી પણ નોંધાયું હતું. અરવલ્લીના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેના સંદર્ભમાં તાજેતરમાં અરવલ્લી જિલ્લામાં આયુષ્યમાન આરોગ્ય મંદિર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર મળી કુલ 38 આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે. સરકાર દ્વારા આરોગ્ય મંદિરમાં સરકારી યોજનાઓ, દર્દીઓ માટેની સેવાઓ, સ્વચ્છતા સહિતની સુવિધાઓના આધારે પ્રમાણપત્રો આપવામાં આવતા હોય છે. અરવલ્લી જિલ્લામાં આજ દિન સુધી કુલ 38 આરોગ્ય કેન્દ્રોને એન્ક્વાસ સર્ટિફિકેશન મળેલા છે, જેમાં 38 પૈકી 27 આયુષ્યમાન આરોગ્ય મંદિર હેલ્થ સબ સેન્ટરને મળેલા છે અને 11 આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાઇમરી હેલ્થ સેન્ટરને મળેલા છે. આમ કુલ 38 જે કેન્દ્રોને મળેલા છે તે કેન્દ્રોએ એન્ક્વાસ સર્ટિફિકેશનના માપદંડોને પૂર્ણ કરેલા છે, એટલે કે માતૃબાળ કલ્યાણ સેવાઓ, રસીકરણ, NCD એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કહીએ છીએ, બિનચેપી રોગો, એવા કુલ 12 માપદંડો પૂર્ણ કરેલા છે. IPLમાં ગઈકાલે રાત્રે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 224 રન બનાવ્યા. 225 રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદની ટીમ 6 વિકેટે 186 રન જ બનાવી શકી. આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. આ દરમિયાન આજે સાંજે 7:30 વાગે બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે ટકરાશે. મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ 2025ના ત્રીજા દિવસે આજે કોમ્યુનિટી રેડિયો પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે. તેમાં નવીનતમ વલણો, નીતિઓ અને કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લોકોને સશક્ત બનાવવાનો અને સ્થાનિક સમુદાય સાથે વધુ અસરકારક રીતે જોડાવાની ક્ષમતા વધારવાનો છે. તે કમ્યુનિટી રેડિયો સ્ટેશનોને એકબીજા સાથે જોડાવા, શીખવા અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આ કાર્યક્રમ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. છત્તીસગઢના નારાયણપુરા ખાતે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર-20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં લીગની ત્રીજી મેચમાં ગુજરાતે અંદમાન અને નિકોબાર પર વિજય મેળવ્યો હતો. ભારતની 36 ટીમો વચ્ચે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર-20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતે અંદમાન અને નિકોબાર પર 6-0થી એકતરફી વિજય મેળવ્યો. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા 4000 કાચા પાકા મકાનો દૂર કરીને 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લું કરતું તંત્ર. બનાસકાંઠા અને અંતરિયાળ ડાંગ જિલ્લામાં નાગરિકોની સુવિધા વધારતા વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડ રૂપિયાનો 39 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી. અને IPLની અમદાવાદમાં રમાયેલી મેચમાં હૈદરાબાદને હરાવી ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા અને હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.